આજે મેં મારા મનને પૂછ્યું કે ચલો આજે જમવામાં શું બનાવવું. તો મારું મન કહે છે કે રીંગણનો ઓળો, પરંતુ રીંગણનો ઓળો લીલા ચણા અને લીલા વટાણાવાળો બનાવવાનો છે. ખરેખર આ કોમ્બિનેશન સારું લાગશે એવું મને થયું. પછી થયું ના, ચલો બનાવી જ લઈએ આ ટેસ્ટનો આપણે રીંગણનો ઓળો. તો અહીંયા આપણે આ રીંગણનો ઓળો બનાવ્યો છે, પરંતુ થોડી જુદી રીતે. પરંતુ ખરેખર મને આ ઓળો બહુ ભાવ્યો, બહુ ટેસ્ટી બને છે આ ઓળો. અહીંયા 500 ગ્રામ રીંગણ, જે ઓળાના રીંગણ આવે છે, એને આપણે શેકી એની ઉપરથી છાલને રિમૂવ કરી અને એક ડીશમાં કાઢી લીધા છે પૂર્વ તૈયારી રૂપે. હવે અહીંયા આપણે તેલ મૂકીશું. તેલ કેટલું મૂકવાનું છે? તો 500 ગ્રામ રીંગણ છે તો 4 ચમચી તેલ મૂકીશું. અહીંયા આપણે તેલ થોડું વધારે પણ નહીં, વધારે અને ઓછું પણ નહીં. આપણે જે પરફેક્ટ મેઝરમેન્ટ સાથેનું જે તેલ હોય છે એ રીતે આપણે અહીંયા તેલ મૂકવાનું છે. જેવું આપણું તેલ ગરમ થાય એટલે રાઈથી વઘાર કરીશું. રાઈ ફટાફટ ફૂટે એટલે જીરું ઉમેરી દેવાનું છે. જીરું ઉમેરી દઈએ એ પછી સૂકી ડુંગળી ઉમેરી દેવાની છે. સૂકી ડુંગળી તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો. અહીંયા આપણે લીલા ચણા અને લીલા વટાણાને પણ મેં બાફી લીધા છે કુકરમાં. 4 સીટી બોલાવી દીધી છે લીલા ચણા અને લીલા વટાણાની. તો આપણે 1 વાટકી લીલા ચણા છે, 1 વાટકી લીલા વટાણા છે, તો સૂકી ડુંગળી મેં 3 લીધી છે. તમારે એકલા રીંગણનો ઓળો બનાવવો હોય તો સૂકી ડુંગળી તમે એક જ લેજો, અથવા તો નાની હોય તો 2, મોટી હોય તો 1 લેવાની છે. અને એકદમ મીડિયમ આંચે આપણે ડુંગળીને સાંતળી લેવાની છે. આ સૂકી ડુંગળીનો પાણીનો ભાગ જ્યાં સુધી બળતો નથી ત્યાં સુધી તમારે આમ જ આ સૂકી ડુંગળીને તમારે ચડવા દેવાની છે. જેમ વધારે પાણીનો ભાગ બળશે એમ વધારે ટેસ્ટી લાગે છે અને તમારો ઓળો વધારે સ્વાદિષ્ટ લાગે છે. તો હવે અહીંયા સૌથી પહેલાં આપણે સરસ મજાનું સાંતળી લેવાનું છે. આ મસ્ત મજાનું સંતળાઈ ગયા પછી આપણે આપણી તૈયાર થયેલી આ રેસીપી, ખરેખર આની પછી આપણી લીલી જે ગ્રીન ઓનિયન આવે છે, સ્પ્રિંગ ઓનિયન, એ એડ કરવાની છે. અહીંયા આપણે એડ કરીશું સરસ મજાની 250 ગ્રામ લીલી ઝીણી સમારેલી ડુંગળી. લીલી ડુંગળી અત્યારે માર્કેટમાં ખૂબ જ સારી મળે છે અને આ ડુંગળીના કારણે તમારો જે રસોઈનો ટેસ્ટ હોય છે એમાં 4 ચાંદ લાગી જાય છે. હવે આપણે જેવી રીતે સૂકી ડુંગળી છે એની અંદર રહેલો પાણીનો ભાગ બાળ્યો, એ જ રીતે તમે આ લીલી ડુંગળીની અંદર રહેલો પાણીનો ભાગ પણ બાળી દો, એટલે તમારો ઓળો મસ્ત મજાનો બની જશે. જ્યાં સુધી આવી રીતે તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે હલાવવાનું છે. તમે જોઈ શકો છો બહુ સરસ મજાનું અહીંયા આપણે ફ્રાય કરીએ છીએ. આપણે હલાવી દીધું છે. આવી રીતે ઓછામાં ઓછું 3 મિનિટ સુધી આપણે સાંતળીશું. ખરેખર ધીમા આંચે અને એકદમ સરસ રીતે સાંતળતું જવાનું અને લીલા શાકભાજીનો પાણીનો ભાગ છે તે બાળતા જવાનું, એટલે આપણી રસોઈ બહુ સરસ બને છે. અને આ રીંગણના ઓળાની સ્પેશિયાલિટી એ છે કે અહીંયા મેં લીલા ચણાનો ભરપૂર ઉપયોગ કર્યો છે. 250 ગ્રામ જેટલા લીલા ચણા મેં ઓલરેડી લઈ લીધા છે. તો એ મેં પ્રિપેરેશન જેવી રીતે મેં રીંગણના ઓળો શીખતી હતી ત્યારે પ્રેશર કુકરમાં નમક અને થોડું પાણી ઉમેરી લીલા ચણાની પણ મેં બાફી લીધા છે. હવે આપણે સરસ રીતે હલાવી લેવાનું છે. અહીંયા એકદમ સરસ રીતે સંતળાઈ જાય, તળિયે ચોંટે નહીં, એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ જે શિયાળુ રેસીપી છે એની ખાસિયત એ છે કે તમારે જે પણ વસ્તુ લો એનો પાણીનો ભાગ બાળી દેવાનો, તો જ એનો પ્રોપર તીખાશ અને ટેસ્ટ આવે છે. આપણને આ જે રેસીપી છે ને આપણને વોર્મ ફિલિંગ આપે છે. આપણે શિયાળામાં હૂંફ પૂરી પાડે છે. શિયાળામાં આપણા શરીરને ગરમાહટ આપે છે. એટલા માટે બહુ ઠંડી હોય ને ત્યારે તમે જો આ રેસીપી ખાશો ને તો ખરેખર તમારા શરીરની અંદર તમને ગરમાહટ આવશે, ઠંડી ઓછી લાગે છે અને તમારું શરીર છે ને હ્યુમનિટી વાળું બને છે, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધે છે. હવે અહીંયા આપણે તમે જુઓ તો લીલા ચણા અને લીલા વટાણા બંને આપણે એવી રીતે બાફવાના કે આપણે પ્રેસ કરીએ ને તો એના 2 ફાડ થવા જોઈએ. ઓકે, તો અહીંયા મેં એ રીતે બાફી લીધા અને બાફી પાણી નિતારી આપણે ઉમેરી દેવાનું છે. ટામેટાની સાથે ટામેટા 3 લેવાના છે. સાથે આપણે 250 ગ્રામ લીલા વટાણા અને લીલા ચણા બંનેનું મેઝરમેન્ટ 250 ગ્રામ થાય છે. એવી રીતે મેં લીધું છે. હલાવી લઈશું. હવે 3 મિનિટ સુધી ફરી આપણે હલાવવાનું છે. આ ઓળાની રેસીપી થોડી લાંબી છે. હવે જે લોકોને રીંગણનો ઓળો નથી ભાવતો એ અત્યારે મસાલા કરી અને આ ગ્રેવી આપણે જે બનાવી છે લીલા ચણાવાળી એ કાઢી લે, એટલે એનું લીલા ચણાનું શાક બની ગયું. પણ હા, મસાલો કરીને પછી કાઢજો અને લાસ્ટમાં રીંગણ ઉમેરવાના, એટલે તમારા ઘરમાં એક સાથે ડબલ શાક બની જતા હોય છે. હવે
અહીંયા આપણે તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત રીતે આપણે સાંતળી લેવાનું છે. ફરી તેલ છૂટું પડશે, ટમેટા છે એનો પાણીનો ભાગ બળવા લાગશે, એ પછી જ આપણે મસાલા કરીશું. તો અહીંયા આપણે 2 થી 3 મિનિટ સુધી આપણે આમાં સેટ થવા દઈએ. આવી રીતે તેલ છૂટું પડવા લાગે છે, તમે જોઈ શકો છો. એટલે આપણે સમજી લેવાનું કે આપણો જે ટામેટા છે એ ચડી ગયા છે અને આપણા જે લીલા વટાણા અને લીલા ચણા છે એ પણ એકદમ સરસ રીતે સેટ થયા છે. તો હવે આપણે શું કરીશું? બધા મસાલા કરીશું. હંમેશા જ્યારે પણ તમારે તેલમાં જ બધા શાકને ચડવા દેવાના હોય ત્યારે સૌથી પહેલી ટિપ્સ, તમારે મસાલા બધા પાછળથી કરવાના, એકલું તેલમાં જ ચડવા દો. શું કામ? તો કે બધા મસાલા તળિયે ચોંટી જાય છે, શાક પ્રોપર ચડતું નથી અને તમારા શાકનો જે ટેસ્ટ બિલકુલ આવતો જ નથી, કારણ કે મસાલા તો બધા તળિયે ચોંટેલા હોય છે. હવે તમારે આવી રીતે નમક ઉમેરી થોડું હલાવી લેવાનું, જેના કારણે બધા જ મસાલા પહેલાં નમક છે એ બધી આપણે ડુંગળી, ટામેટા, વટાણા, લીલા ચણામાં સરસ સેટ થઈ જાય. હવે આપણે હળદર ઉમેરીશું, કશ્મીરી લાલ મરચું, રેશમ પટ્ટો લાલ મરચું, એ પણ તમારા ટેસ્ટ અકોર્ડિંગ. સાથે આપણે થોડો અમથો ગરમ મસાલો ઉમેરી દઈએ, થોડું અમથો કાચું જીરું ઉમેરી દઈએ, ધાણા જીરું ઉમેરી દઈએ. બધી જ વસ્તુ થોડી ઉમેર્યા પછી આપણે થોડી એટલે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરવાની છે, જે લોકો તમારા ઘરમાં જે રીતે ખાતા હોય એ રીતે. પરંતુ આ ગરમ મસાલો ખાસ ઉમેરજો, જેના કારણે તમારી આ રસોઈ વધારે ટેસ્ટી બને છે. અને કાચું જીરું એટલા માટે કે તમારો ખોરાક એકદમ ઝડપથી પચી જાય છે, એટલા માટે આપણે અહીંયા કાચું જીરું ઉમેરવાનું. હવે આપણે શું કરીશું તો કે 1 મિનિટ સુધી તેલમાં આપણે આ બધા જ મસાલાને સેટ થવા દઈશું, જ્યાં સુધી ફરી તેલ છૂટું ન પડે. હવે 3 મિનિટ નહીં, હવે 1 જ મિનિટ. 1 મિનિટ થઈ જાય એટલે આપણે જે રીંગણ ઉમેર્યા છે, રીંગણ જે આપણે વરાળી રીંગણને શેકીને આપણે રાખ્યા હતા એ ઉમેરી દેવાના. હવે તમારા ઘરમાં જો કોઈને રીંગણનો ઓળો નથી ભાવતો તો અહીંયા જે રેડી છે એ સબ્જી તમે થોડી કાઢી લો, એટલે એ લોકોને પણ તમારી એક રેસીપીમાં 2 રેસીપી થઈ જાય છે. હવે આપણે રીંગણ ઉમેરી દેવાના છે. રીંગણને આપણે એવી રીતે હલાવવાના કે જેનાથી રીંગણ આપણે મેશ નથી કરી. અમે અહીંયા ખાલી ઉપરથી રીંગણની છાલ ઉતારેલી છે. તો અહીંયા આપણે રીંગણને એવી રીતે હલાવવાના, પ્રેસ કરતું જવાનું કે રીંગણ છે મેશ પણ થઈ જાય અને આપણા રીંગણ હલાવી પણ લઈએ. તો અહીંયા આપણે 2 મિનિટ સુધી ફરી આપણે સાંતળીશું, એવી રીતે હલાવીશું. તો અહીંયા સરસ મજાનો રીંગણનો ઓળો અલગ જ ટેસ્ટનો અને નવી જ રીતે તમારો બનીને રેડી થઈ ગયો. તો ખરેખર આ રેસીપી કેવી લાગી છે તે મને ચોક્કસ કહેજો. અને એકવાર જો તમે આવી રીતે રીંગણનો ઓળો બનાવશો, ખરેખર કહું છું તમારા ઘરે બહુ સરસ બને છે. મારો આ ઓળો સૌથી ફેવરેટ બની ગયો છે. લીલા ચણાના હિસાબે અને થોડા વટાણાના હિસાબે આનો ટેસ્ટ બહુ સરસ આવે છે. તો તમારા ઘરે પણ જો તમે લીલા ચણા થોડા છે, તમારા ઘરમાં લીલા વટાણા પણ છે અને થોડા તમારા ઘરમાં રીંગણ પણ છે, તો બધું જ વસ્તુ મિક્સ કરીને આવો સરસ મિક્સ રીંગણનો ઓળો બનાવો. દાણો અને રીંગણનો બહુ સરસ બનશે. હવે બીજી ત્રીજી વાનગી છોડો, અત્યારે શિયાળો છે, રીંગણનો ઓળો આવી રીતે ખાઓ અને નેચરલ રીતે પણ ખાઓ. તમે બંને રીતે ભરપૂર પ્રમાણમાં આ વાનગી ખાઓ, કારણ કે રીંગણમાં પણ એન્ટીઓક્સિડન્ટ પુષ્કળ પ્રમાણમાં હોય છે અને રીંગણમાં પણ એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે, આપણી હેલ્થ માટે ખૂબ જ સારી હોય છે. તો 2 થી 3 મિનિટ આવી રીતે હલાવ્યા પછી આપણે જોઈએ તો આપણો સરસ મજાનો રીંગણનો ઓળો બની ગયો છે. આશા રાખું છું આપ સૌને આજની આ રેસીપી પસંદ આવી હશે.